વિવાહ, પિતાની છત્રછાયા જેમને ગુમાવી છે અથવા માતા પિતાની છત્રછાયા જેમને ગુમાવી છે એવી દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ એટલે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલડીના વિવાહ 2018થી આ યાત્રાનો પ્રારંભ થયો છે. એક ગરીબ દીકરીના ઓરતા પૂરા કરાવવાનો આ કાર્યક્રમ વહાલડીના વિવાહ દીકરાનું ઘર ટીમ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવે છે. રાજકોટના સુખી સંપન્ન પરિવારના કાર્યકર્તાઓની બનેલી ટીમ પોતાની બેન પરણતી હોય, પોતાની દીકરી પરણતી હોય એવા ભાવ સાથે જે રીતે લગ્નનું આયોજન કરે છે એ માત્ર રાજકોટમાં જ ચર્ચાનો વિષય નથી બન્યો, સમગ્ર ગુજરાતની અંદર આ વિષય ચર્ચાનો બન્યો. જે રીતે વહાલડીના વિવાહનો પ્રસંગ ઉજવવાનો જે અમારા મનમાં ઉમંગ હોય છે, આનંદ હોય છે, એટલા માટે આનંદ હોય છે કે આપણે બધાને ખ્યાલ છે કે જ્યારે દીકરીના માથા ઉપરથી જ્યારે એના પિતાનો હાથ હટી જાય ત્યારે એક જીવનની અંદર અંધકાર છવાઈ જતો હોય છે અને આવા સમયે નજીકના સગાવાલાઓ પણ સાથ છોડી દેતા હોય છે. એવા સમયે આવા દીકરીના ઓરતા પૂરા કરવાનું સદભાગ્ય ભગવાને અમને મોકલ્યું છે અને અમને નિમિત્ત બનાવ્યા છે. એટલે અમે અમારી જાતને ધન્ય ગણી છીએ. અને એના કરતાં પણ વિશેષ વાત એટલા માટે કરીશ કે જ્યારે આ લગ્નોત્સવની શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં દીકરીના મનની અંદર જે આનંદ હોય છે, એના જે ચહેરા ઉપર જે ખુશી હોય છે એ જોઈને લગભગ મને એવું લાગે છે કે અમારો 2 મહિનાનો થાક ઉતરી જાય છે અને આ દીકરીના અઢળક આશીર્વાદ અમને પ્રાપ્ત થાય છે અને એમના આશીર્વાદ થકી અમારું ટીમ ઉજળી છે એમ કહીએ તો ચાલે. સમાજના હોશે હોશથી ટેકો જે રીતે અમને મળે છે સમાજનો, એ અમારા માટે અતિ સન્માનની વાત છે, લાગણીની વાત છે અને અમારી વાતને સમાજે સ્વીકૃતિ આપી છે એવું હું ચોક્કસ કહીશ. એટલે અમારા માટે આ પ્રસંગ એ અમારો પ્રસંગ છે, અમારી દીકરીનો પ્રસંગ છે. આવા ભાવ સાથે આ પ્રસંગની અમે ઉજવણી કરીશું. દીકરાનું વૃદ્ધાશ્રમ માત્ર વૃદ્ધાશ્રમ નહીં પણ વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિ સિવાય સમાજની અનેક સેવાકીય પ્રવૃત્તિ કે વહાલડીના વિવાહ હોય, અનાથ દીકરી જેને પિતાની છત્રછાયા ગુમાવી છે એવી દીકરીઓના લગ્ન હોય, થેલેસેમિયા પ્રવૃત્તિ હોય કે જાહેર આપત્તા હોય, ત્યારે ભૂકંપ આવે કે કોરોનાના કાળમાં કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છેલ્લા 28 વર્ષથી આ સંસ્થા દીકરાનું ઘર ચલાવે છે અને છેલ્લા 7 વર્ષથી માતા પિતા વિહોણી કે પિતા વિહોણી દીકરીઓના જાજરમાન લગ્ન, એક દીકરીને એના ફાધર હોય અને એની જે ઈચ્છા હોય એના કરતાં પણ વિશેષ એને શું લગ્ન આપી શકાય, લગ્નમાં કાંઈ ઘટે નહીં અને સમૃદ્ધ કર્યાવર પણ અમારા તરફથી એ દીકરીને ઘરમાં કાંઈ પણ ઘટે નહીં, ફ્રીજથી માંડી વોશિંગ મશીનથી માંડી અને દરેક વસ્તુ સમૃદ્ધ કર્યાવર પણ દીકરીને આપવામાં આવે છે અને આ દીકરીના આશીર્વાદથી આ બધું શક્ય છે. અમે નિમિત્ત માત્ર છીએ પણ અમારી 171 કાર્યકર્તાઓની ટીમનો જે ઉત્સાહ છે, દર વર્ષે જે દીકરી માટે દરેકની જે લાગણી હોય છે એના હિસાબે જ આ શક્ય બને છે. અત્યાર સુધીમાં કેટલી કન્યાઓનો આપણે 7 વર્ષમાં અત્યાર સુધીમાં આપણે 163 દીકરીઓને આપણે લગ્ન કરી આપ્યા છે અને લગભગ સૌરાષ્ટ્રની દરેક જ્ઞાતિની, કોઈ જ્ઞાતિબંધન આમાં નથી, દરેક જ્ઞાતિની દીકરીઓને આપેલા છે. અને આ વર્ષે પણ બધી કન્યાઓને આપણે ત્યાં અહીંયા બોલાવવામાં આવી છે. દર વર્ષે આપણે દરેક દીકરીઓને આ પ્રસંગમાં બોલાવીએ છીએ અને એ દીકરી આપણી પ્રસંગમાં આવે એટલે એ દીકરીને આપણે ક્યાંય ખાલી હાથે ન જાય, એટલે એના માટે પણ અમે શીખ આપીએ. એ દીકરીની હાજરી હોય અને એ જાય ત્યારે એમના હાથમાં શીખ આપીએ અમે. છેલ્લા 6 વર્ષથી પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ટોળા દ્વારા વહાલડીના વિવાહ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તારીખ 29 ડિસેમ્બરના રોજ આ લગ્નનું આજે આયોજન છે. છેલ્લા 2 મહિનાથી આ લગ્નની તૈયારી ચાલતી હતી. ખૂબ ઉત્સાહથી બધા જ કાર્યકર્તાઓ સાથે મળી પ્રસંગ કેવી રીતે દુપી ઉઠે, દીકરીઓને કોઈ આયોજનમાં કચાશ ન રહી જાય, દીકરીઓને કોઈ સુખી થઈને જાય, ખૂબ રાજી થઈને જાય, એવા સાથે 200થી વધુ કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર આ કાર્યમાં કાર્યરત હતા. આજે લગ્નનો દિવસ પણ આવી ગયો છે. આજે પણ ચારે બાજુ જોઈ શકાય ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં, પરિવારજનોમાં,
દીકરીઓના પરિવારજનોમાં ખૂબ ઉત્સાહ છે અને આવો નવો ઉત્સાહ કાયમ રહે અને આ લગ્નની પરંપરા વર્ષો સુધી જળવાઈ રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વૃદ્ધાશ્રમની અંદર માત્ર વૃદ્ધાશ્રમ વૃદ્ધોની પ્રવૃત્તિ જ નહીં પરંતુ આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે અને એના ભાગરૂપે આ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ લગ્ન કોઈ સમૂહ લગ્ન નહીં પણ કોઈ નોખા અને અનોખા લગ્ન બની રહે, સમાજમાં એક સરસ મજાની ઇમેજ ઊભી થાય એ પ્રકારનું આયોજન છે. દરેક દીકરીઓને સરસ મજાનો કરિયાવર પણ આપવામાં આવે છે. દરેક દીકરીઓનું આણું દર્શનનો કાર્યક્રમ કરવામાં આવે છે. દરેક દીકરીઓના થેલેસીમાં ટેસ્ટ કરવામાં આવે છે અને માત્ર કરિયાવરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 51,000ની એફડી પણ આ વર્ષે આપવામાં આવેલા છે. સમાજમાંથી પણ સંસ્થાની પ્રવૃત્તિમાં ખૂબ સહકાર મળે છે. નવો સહકાર કાયમ મળતો રહે એવી સમાજના લોકોને પણ મારી અપીલ અને વિનંતી છે. આજે 29 તારીખે અહીંયા થવા જઈ રહ્યા છે ત્યારે જાનનું આગમન થઈ ચૂક્યું છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે. આજે જ્યારે વાલુડીની વિવાહ 7માં એક ટોટલ અત્યાર સુધીમાં 163 દીકરીઓનો અહીંયા વિવાહ સંપન્ન થયો છે. અમારી આખી ટીમની છેલ્લા ઘણા મહિનાઓની કડી મહેનતના ફળ સ્વરૂપે આજે અહીંયા 5,000 થી 7,000 લોકોની હાજરીમાં બધી જ દીકરીઓને એક મા, બાપ, ભાઈ, બહેન તરીકે પરિવારની દીકરીની જેમ આજે બધા ઉત્સાહભેર એમના પ્રસંગમાં એમને આશીર્વાદ દેવા અહીંયા આખી ટીમ સાથે આખો સમાજ, બધા દાતાઓ બધા જ તત્પર થઈ અને અહીંયા હાજરી આપી રહ્યા છે. નામ ચંદ્રપાલ ખુશાલી પ્રવીણભાઈ છે. આજે વાલુડીના વિવાહ 7માં મારું સિલેક્શન થયું છે. જે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટને જેનો હું ખૂબ આભાર માનું છું. આજે મારા પિતા ન હોવાને લીધે આજે મારું જાજરમાન લગ્ન ઉત્સવ થાય છે તે મને ખૂબ આનંદ થાય છે અને મારા પિતા ન હોવાથી જે અત્યારે મારા લગ્ન થાય છે એટલે મુકેશભાઈ ડોશીને હું મારા મોટા ભાઈ તથા મારા પિતા તરીકે જે મારી લગ્ન કરાવવાની ફરજ મને પૂરી પાડે છે તે માટે આભાર. અમૃતાઈ ભટ્ટી છે. સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલુડીના વિવાહ 7 ઢોલડા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આજે તમે જોઈ શકો છો કે વાલુડીના વિવાહ આયોજિત થયેલા છે. કાલે વહાલનો દરિયો કરીને બહુ સરસ કાર્યક્રમ થયો હતો જેમાં કાળજા કેરો કટકો અને તેરી લાડકી જેવા ગીતો ગવાયા હતા, જેમાં અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બધી જ દીકરીઓની આંખો ભીની થઈ ગઈ હતી. અમને ક્યારે પણ મા બાપની કમી નથી આવવા દીધી. તમે જોઈ શકો છો આજે બધી જ દીકરીઓ બહુ જ ખુશ છીએ કારણ કે આ વાલુડીના વિવાહ એના સિવાય અમારી પાસે એવું તો કોઈ જ વસ્તુ નથી જેથી કરીને અમે કોઈ પ્રસંગ અમે વિચાર્યું નહોતું કે આવો સરસ કાર્યક્રમ થશે.